જેલ અને સુધારાત્મક વહીવટના પોલીસ મહાનિર્દેશક KLN રાવે લાજપુર મધ્યસ્થ જેલ સુરતનું વાર્ષિક નિરીક્ષણ હાથ ધર્યું હતું। આ દરમિયાન તેમણે જેલની સુરક્ષા સુવિધાઓ અને કેદીઓના પુનર્વસન કાર્યક્રમોની સમીક્ષા કરી હતી। નિરીક્ષણની શરૂઆતમાં શ્રી રાવે વાર્ષિક ઇન્સ્પેક્શન નોંધની ચકાસણી કરી અને તમામ અધિકારી કર્મચારીઓને સુરક્ષા શિસ્ત અને કેદીઓ સાથેના વ્યવહાર અંગે આવશ્યક સૂચનો આપ્યા। તેમણે કર્મચારીઓની સમસ્યાઓ અને સૂચનો ધ્યાનપૂર્વક સાંભળી તેના નિરાકરણ માટે તાત્કાલિક માર્ગદર્શન પણ આપ્યું। જેલના વિવિધ વિભાગોની મુલાકાત દરમિયાન ડીજીપી રાવ સીસીટીવી કંટ્રોલ રૂમ, રેડિયો પ્રિઝન, વિડીયો કોર્ટ અને મહાત્મા ગાંધી વિદ્યાલય પહોંચ્યા। તેમણે જેલના ઓપન ગ્રાઉન્ડ, યાર્ડ અને બેરેકનું નિરીક્ષણ કરીને કેદીઓની રહેવાની વ્યવસ્થા તથા ખોરાક, સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓની પણ સમીક્ષા કરી। આ દરમિયાન તેમણે યાર્ડમાં હાજર બંદીવાનોની રજૂઆતો સાંભળી અને તેના ઉકેલ અંગે ખાતરી આપી। નિરીક્ષણનો સૌથી ઉત્સાહજનક પ્રસંગ રહ્યો જ્યારે રાવે જેલમાં અભ્યાસ કરીને ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સફળતા મેળવનાર બંદીવાનોને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું। તેમણે તમામ સફળ વિદ્યાર્થી કેદીઓને શુભેચ્છા પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી। જ્ઞાન જ સાચો માર્ગ છે, જેલની દિવાલો શિક્ષણને અટકાવી શકતી નથી। આ શબ્દો સાથે તેમણે કેદીઓને પુનર્વસન તરફ પ્રોત્સાહિત કર્યા। નિરીક્ષણ દરમિયાન જેલના વરિષ્ઠ અધિક્ષક અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ડીજીપી રાવે જેલ સુધારણા અને તકનીકી સુવિધાઓને વધુ અસરકારક બનાવવા અંગેના નિર્દેશો આપતા જણાવ્યું કે કેદીઓના માનસિક, શૈક્ષણિક અને કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપવી એ રાજ્યની પ્રાથમિકતા છે। સુરત જેલનું આ વાર્ષિક ઇન્સ્પેક્શન કેદીઓના સુધારણા અને જેલ વહીવટમાં પારદર્શિતાના નવા દ્રષ્ટિકોણ સાથે સમાપ્ત થયું।